કરસનદાસ માણેકની રચના છે કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થર તરી જાય છે. એટલા મોટા પથ્થર ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના નામે તરી ગયા, પણ સામાન્ય ખેડૂતોની શું હાલત થાય છે, ક્લાઇમેટ ચેન્જ ખેતી પર કેટલી મોટી અસર પાડી શકે છે, એના દ્રશ્યો ગુજરાતના ખૂણે ખૂણાથી સામે આવ્યા છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ પર જેટલી વિશાળ ફલક પર, વિશ્વના મોટા ફલકો પર અને મંચો પર ચર્ચાઓ થાય છે, એમાંથી બહુ જ ઓછા લોકો એના કારણે ખેતી પર થતી અસરોને સમજી શકે છે. એ સમજે છે, એ ખૂબ નિષ્ણાંતો હોય છે મોટા, પણ એ અસર જ્યારે સીધી એના પર પહોંચે ત્યારે એક પરિવાર કેવી રીતે ઉજળી જાય છે નથી સમજતા. ખેડૂતો કે પછી કોઈ પણ વિશાળ આબાદીમાં રહેતા માણસો એ આંકડો હોય છે. આટલા હજાર ખેડૂતોને પડેલી મુશ્કેલી અથવા આટલા પરિવારો છે, આપણે જ્યારે વર્ષના અંતે આંકડા નીકળે એટલે આપણે બોલીએ કે આટલા હજાર ખેડૂતોએ ભારત દેશમાં આત્મહત્યા કરી એક વર્ષમાં. એ આંકડાઓ 5 વર્ષમાં ગણીને એવું કહીએ કે આટલા માણસોએ ગુજરાતમાં, આટલા લોકોએ દેશમાં ખેતીના કારણે, ખેતીમાં થતી નુકસાનીના કારણે આત્મહત્યા કરી. ક્યારેક આપણે મહારાષ્ટ્રનો વિદર્ભ યાદ કરીએ, ક્યારેક ગુજરાતનો કાઠિયાવાડ, કચ્છનો જે તે સમયનો પટ્ટો યાદ કરીએ, પણ એ પીડાઓમાંથી ઉગારવાના પ્રયત્નો કોણ કરશે? ખેડૂતો અને માવઠાના કારણે થયેલી અસર, આગાહી, એ બધા વિશે વાત કરતા પહેલા શરૂઆતમાં થોડા આંકડા કહેવા છે. તમે જ્યારે ખેતી શું કામ આટલી વલ્નરેબલ છે અથવા ખેતીમાં શું કામ આટલી સમસ્યાઓ આવે છે એ સમજવાનો પ્રયત્ન કરશો ને બહુ જ નિષ્ણાંતોને નહીં, ખાલી ગૂગલને કે ચેટ જીપીટીને પણ પૂછશો તો પણ એ તમને કહેશે કે ક્લાઇમેટ ચેન્જ અને ખેતીમાં કોઈ ઇન્સ્યોરન્સની સુવિધા ન હોવી, આ બે ઘટનાઓ ખેડૂત પર બહુ મોટી અસર કરે છે. આ એટલી મોટી અસર છે કે ક્લાઇમેટ ચેન્જ પર કોઈ નિયંત્રણ નથી. ઇન્સ્યોરન્સ પર સરકાર એક નિર્ણય લઈને આવી. પ્રધાનમંત્રી પાક બીમા ફસલ યોજના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિઝન અને અદ્ભુત ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલી યોજના, એનું બાળમરણ આ ગુજરાત રાજ્યમાં થયું. અને એની અવેજીમાં ઇન્સ્યોરન્સ કંપનીને ફાયદો થયો. ઇન્સ્યોરન્સ કંપનીને સરકાર પૈસા ચૂકવતી રહી, કંપનીઓએ ખેડૂતને પૈસા ન આપ્યા. એની અવેજમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી અને એમણે એવું કહ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈને આવીશું અને ઇન્સ્યોરન્સની જરૂર જ નથી, ઇન્સ્યોરન્સ કંપનીની આપણે જરૂર નથી, સરકાર સીધું વળતર ચૂકવશે. સરકાર સર્વે કરશે, માવઠું થાય કે તરત જ સર્વે થાય અને પછી અમે તરત વળતર ચૂકવીશું. માવઠું થાય એના કેટલાય દિવસો સુધીના સર્વે થાય છે, વળતરને દૂર દૂર સુધી લેવા દેવા નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અસ્તિત્વમાં જ નથી. એ રીતે અસ્તિત્વમાં નથી કે એના હેઠળ કેટલા રૂપિયાની સહાય ચૂકવાઈ, સરકાર પાસે એનો જવાબ નથી. એની જાહેરાતો પાછળ જેટલો ખર્ચો થયો, એ પત્રકાર પરિષદને જે રીતે વારંવાર ચલાવવામાં આવી, એને વારંવાર ચલાવવાનો જાહેરાતોનો જેટલો ખર્ચો થયો, એનો અંશ માત્ર પણ આ રાજ્યના ખેડૂત સુધી નથી પહોંચી શક્યો. ખેડૂત એ મુખ્ય સમાચાર માધ્યમોનો હિસ્સો પણ નથી બનતો. ખેડૂત વિશે કેટલી ચર્ચાઓ થાય છે, એની સમસ્યાઓ કે પીડાને કેટલા લોકો વાચા આપી શકે છે અને આપે એના પછી કેટલો બદલાવ લાવી શકે છે. આ આખું ચક્ર જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી કદાચ ખેડૂતોને ક્યારેય નહીં ઉગારી શકાય. ભારતમાં લેન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જમીનની વહેંચણી પણ અતિશય અદ્ધરતાલ છે. આ દેશના ટોચના 10% માણસોની પાસે 45% જમીન છે. 80% માણસો, 80% ખેડૂતો એવા છે કે જેની પાસે 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે અને એ બધાની ભેગી થઈને કુલ 35% જમીન, એટલે 80% ખેડૂતો પાસે માત્ર 35% જમીન છે. બાકીના 20%માં આખી ગેમ થાય છે. અને બાકીના 20% ખેડૂતો કે માણસોને જોઈને આપણે જો એવું નક્કી કરી દઈએ કે આ લોકોએ આંબાના બગીચા કર્યા, નાળિયેરના બગીચા કર્યા, આમની પાસે આ છે, આ લોકો તો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, અને કરોડપતિ ખેડૂતની સ્ટોરી જોઈને આપણે ભૂલી જઈશું કે જેની પાસે 1 વીઘો જમીન પડી છે, એ ખેડૂતનું શું? એનો તો 1 વીઘોએ કોઈ સરકારી યોજના પસાર થાય, રસ્તો પસાર થવાનો હોય કે કંઈ પણ, એ ખેડૂત નથી રહેતો. એનો એકમાત્ર બચેલો ટુકડો પણ સરકારની પાસે છીનવાઈ જતો હોય છે. અને એ બધાની વચ્ચે પડી રહેલું માવઠું, અતિશય ભારે વરસાદની આગાહી હજુ પણ છે. આવનારા 24 કલાક હજુ વધારે ભારે રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતો કેટલાય સમયથી કહી રહ્યા હતા કે સિસ્ટમ એક્ટિવ થશે અને એ સિસ્ટમ એક્ટિવ થઈ અને એની અસર આખા ગુજરાત રાજ્ય પર દેખાઈ. સાર્વત્રિક વરસાદ છે. મહીસાગર, પંચમહાલ જેવા વિસ્તારોમાં તો ચોમાસા દરમિયાન ન જોવા મળ્યો હોય એ પ્રકારનો વરસાદ જોવા મળ્યો. ચોમાસું ક્યારનું શરૂ થયું છે, પૂરું જ નથી થતું. અને આની સૌથી ખરાબ અસર સ્વાભાવિક રીતે ખેતી પર થઈ છે. સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને કચ્છના કાંઠા વિસ્તારો પર એની અસર છે. આપણી પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. એ સમૃદ્ધિનો આપણને જેમ ફાયદો મળે છે, એમ ખેડૂતોના ભાગે એ ગેરફાયદો અને નુકસાન પણ આવી રહ્યું છે. સૌથી પહેલાં જે તસવીરો સામે આવી માવઠા પછી ખેડૂતો શું કહી રહ્યા છે. મહીસાગરના ખેડૂતો અમરેલીમાં રેસ્ક્યુ કરવાની ખબર પડી. ધારાસભ્ય હીરા સોલંકીનો વિડીયો સામે આવ્યો કે જેમાં એ કેટલાય લોકોને રેસ્ક્યુ કરીને લઈ જઈ રહ્યા હતા. કેટલાય ધારાસભ્યો ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા પણ દેખાયા.
ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલાથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ એ વિષય પર પત્ર લખીને સરકારને રજૂઆત કરી. જામનગરમાં અમારા સંવાદદાતાએ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ખેડૂતો સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું? સૌથી પહેલા ખેડૂતની પીડા જોઈએ એકદમ સંક્ષિપ્તમાં. તો અટાણે ખેડૂતની પરિસ્થિતિ આમ છે. હાપા યાર્ડમાં 200 વાહન જેટલા આવી ગયા છે, પણ હાપા યાર્ડ દ્વારા બે મેસેજ મોકલ્યા છે, પણ 50 વાહનની અટકર કરી છે કે 50 ટોકન દેવડાવશું તો 150 વાહન વાળાને બીજા ગામડામાંથી આવવામાં અટાણે બંધ રાખજો. એટલે ત્યાં 150 વાહન જેટલા છે અને એમાંથી 50 ને જ અંદર લઈ જાય ને એની જ ખરીદી થાય. હા, અત્યારે 150 વાહન હાપા યાર્ડ ઉપર લાઈન ઉપર છે, એમાંથી 50 લેવાના આવવાનું ટકોર કરે છે, તો બીજા ગામડામાંથી ભલે મેસેજ આવ્યો પણ આવતા નહીં. અને આ ખેડૂતની પરિસ્થિતિમાં છે અને આવશો તો હેરાન થાય. અમે 4 દિવસ ત્યાં વાહન લઈને રોડ ઉપર ઊભા છે. ખાવા ચા પાણીની કોઈ પણ સગવડતા અહીંયા મળતી નથી. 2 કિલોમીટર હાલીને જવું પડે. ચાલુ વરસાદે આવી જાય એવું કરી છે. અમે 3 દિવસથી અહીંયા ગાડી આવી ગઈ કે લાભ પાછું આવજો એ કે હવે અહીંયાથી કે હવે આગાહી આવી ગઈ, હવે અમારેથી પાછું જવું તો વાહન વાળાને બધાને આપવું શું આમાં? એટલે એપીએમસી વાળાએ તમને એવું કીધું હતું કે અહીંયા તમે લાભ પાંચમના દિવસે આવજો અને ખરીદી શરૂ થઈ જશે. હવે તો કાંઈ નથી. હવે કાલ લે તો લે ને કઈ 3 દિવસથી અહીંયા જ છે. ભાડું કવડું થાય, 5-7 હજાર રૂપિયા ભાડું થાય, તો આ ખેડૂત કઈ રીતે આમાં ચેકર કરવો? ટેકાને ભાવે સરકારે 1452 રૂપિયા ભાવ બહાર પાડ્યો છે, તો સરકારે હજી એ ખરીદી ચાલુ કરી નથી. તો હવે ખેડૂતને નીચે ભાવે વેચવા જવું પડે. તો યાર્ડોમાં આ ખેડૂતનો યાર્ડ છે તો ત્યાં કોઈને પણ માંડવી સ્વીકારતા નથી. તો અટાણે ખેડૂતને શું કરવું? ભાડું આ 5-5 હજાર ગાડી વાળાને દેવું પડે છે. મગફળી ભરીને આવે છે. આ ટેમ્પા વાળા 6000 ભાડું લીધું. અમારે 100 કોથળા માંડ નથી મગફળી. તો આ લોકો વાતી કપાસ લઈ આવતા એને પૈસા તો દેતા જાય છે ને. લોકો 2-3 લાખ રૂપિયા પગાર કરીને બેસી ગયા ધારાસભ્યના, સંસદ સભ્યના. 10 ભણેલ હોય, 5 ભણેલ હોય, તો એના પગાર લેવા વાળા એન્જિનિયરો, ડોક્ટરો ને બધા ખોદા ખાય છે જ્યાં ભણેલા બધા. અને નથી ભણ્યા એને બધા એમાં ગાલી પગાર કરી દીધા. પાછા 2 વર્ષ રાજ કરે એટલે પાછું વળી 50% પેન્શન. એ શેનું પેન્શન ભાઈ? એને શું કાંઈ એમ ક્યાંય કઈ કમાવા ગયા છે?